નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા કેમિકલ ઝોનમાં આવેલી અલ્કેમી ફાઇન કેમ કંપનીમાં પ્લાન્ટમાં રાખ ઉડતા 4 જેટલા કામદારો ઉપર ઉડતા 4 કામદારો શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા, જેઓને ખાનગી હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યા હતા। તો બીજી તરફ કંપનીના સિક્યુરિટી ગાર્ડને હાર્ટ એટેક આવતા તેનું મોત નિપજ્યું હતું। સાયખા કેમિકલ ઝોનમાં આવેલ અલ્કેમી ફાઇનકેમ કંપનીના સાયલોમાંથી સમારકામ દરમિયાન રાખ ઉડતા 4 કંપની કામદારો દાઝ્યા હતા, જ્યારે એક સુરક્ષાકર્મીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું। સાયખા જીઆઈડીસીમાં આવેલ અલ્કેમી ફાઇનકેમ કંપનીમાં મધરાત્રે સાયલોમાંથી રાખ ઉડતા ઝપેટમાં આવેલ 4 કામદારો દાઝ્યા હતા, જેઓને ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે કંપનીના સુરક્ષા ગાર્ડ તરીકે ફરજ બજાવતા જવાનું હૃદયરોગના હુમલાના કારણે મોત થયું હોવાની માહિતી સાંપડી છે। વાગરા તાલુકામાં આવેલી સાયખા જીઆઈડીસીની અલ્કેમી ફાઇનકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે ગંભીર ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ હતી। ઇજાગ્રસ્ત કર્મચારીઓને પ્રથમ ભરૂચ અને ત્યાંથી તાત્કાલિક વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। વિગતો મુજબ બોઇલર વિભાગમાં લાગેલા બટરફ્લાય વાલ્વ અને વાઇબ્રેટરના બોલ્ટ ઢીલા પડી જતા તે પોતાની જગ્યાએથી ખસી ગયા હતા। સદર ખામી દૂર કરવા માટે રાત્રે આશરે 1 વાગ્યાની આસપાસના સમયે મિકેનિકલ ટીમ દ્વારા રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન અચાનક બટરફ્લાય વાલ્વ સંપૂર્ણપણે ખુલી જતા સાયલોમાં સંગ્રહિત અત્યંત ઉકળતી રાખ દબાણ સાથે બહાર આવતા ત્યાં કામ કરી રહેલા 4 કર્મચારીઓ એસની ઝપેટમાં આવી ગયા હતા। ગરમ રાખ સીધી શરીર પર પડતા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા। અકસ્માતમાં દાઝેલા 4 કામદારોમાં ઉત્તર પ્રદેશના અમિત સિતલદીન, બિહારના નીરજ કુમાર, મેનેજર યાદવ, મોહમ્મદ આહિલ સલીમ સૈયદ અને દિગ્વિજયસિંહ રાજેન્દ્રસિંહ રાણા અમલેશ્વર ભરૂચનો સમાવેશ થાય છે। ઘટનાને પગલે કંપની પરિસરમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી। અકસ્માતની જાણ થતાં જ વાગરા પોલીસ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર તેમજ સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા। આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક એકમોમાં કામદારોની સલામતી અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે। મૃતકના સગા સંબંધીઓએ મરણ જનાર સુરક્ષાકર્મીને છેલ્લા કેટલાક દિવસોથી શ્વાસની તકલીફ હોવાની કેફિયત જણાવી હતી। વધુમાં રાત્રિના સુમારે તેઓને સામાન્ય ઉલટી પણ થઈ હતી, જેથી તેઓએ કંપનીના ઓએસસીમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। વધુ સારવાર માટે ભરૂચ લઈ જતા સારવાર મળે પહેલા તેમનું મોત થયું હતું। અધિરાજ પ્રસાદ ઉંમર વર્ષ 48 વર્ષ, મધ્યપ્રદેશના સીધી જિલ્લાના શિવરાજપુરનો વતની અને હાલ વાગરા હનુમાન ચોકડી ખાતે રહેતો હતો। ભરૂચના ભોલા એસટી ડેપો ખાતે તૈયાર થનારા બસ ડેપો, વર્કશોપ અને ટાયર પ્લાન્ટનું નિર્માણ 14 કરોડના ખર્ચે થનાર છે, તેને ખાતમુહૂર્ત આજે રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને નિગમની કાર્યક્ષમતા વધારવા માટે ભોલાવ ખાતે નવનિર્મિત થનાર એસટી ડેપો, વર્કશોપ તથા અત્યાધુનિક ટાયર પ્લાન્ટનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો। રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે બંને પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કાર્યક્રમ બાદ આમોદ ખાતે નવનિર્મિત એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભાજપના આગેવાન મારુતિસિંહ અટુરરિયા, ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિતના અધિકારીઓ અને એસટી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બોલાવ ખાતે બનનાર ₹14 કરોડના ખર્ચે બનનાર નવો ડેપો મુસાફરો માટે આધુનિક સુવિધાઓથી સજ્જ હશે। બસોના જાળવણી માટે અદ્યતન વર્કશોપની સુવિધા મળશે। ટાયર પ્લાન્ટ દ્વારા એસટી નિગમની બસો માટેના ટાયરનું લોકલ લેવલે મેનેજમેન્ટ સુદૃઢ બનશે, જે નિગમ માટે આર્થિક અને કાર્યકારી રીતે ફાયદાકારક સાબિત થશે। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને આદરણીય ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યની અંદર ભરૂચ ભોલાવ ખાતે વર્કશોપ અને ટાયર પ્લાન્ટનું આજે અહીંયા ખાતમુહૂર્ત થઈ રહ્યું છે। એ 14 કરોડ 34 લાખના ખર્ચે ટાયર પ્લાન્ટ અને વર્કશોપ અહીંયા બનવાનો છે, ત્યારે સમગ્ર ગુજરાતની અંદર બસ ડેપો હોય, જ્યાં જ્યાં ટાયર પ્લાન્ટનું કામ હોય, આ તમામ કામગીરી આજે ગુજરાતની અંદર થઈ રહી છે। જે ભૂતકાળમાં એસટી ડેપો હતા, આજે એરપોર્ટની જેમ બસ સ્પોટ જેવા બની રહ્યા છે, એવા સુરતમાં, અમદાવાદમાં, વડોદરામાં, રાજકોટની અંદર, આપણા ભરૂચની અંદર પણ ખૂબ સારું મજાનું એસટી ડેપો બન્યો છે। આજે આની સાથે આમોદ ખાતે પણ એસટી ડેપોનું ઉદ્ઘાટન ત્યાં આ કાર્યક્રમ પતેથી ત્યાં જવાના છે। અનેક વિવિધ કામો એ ગુજરાત સરકાર દ્વારા થઈ રહ્યા છે। આવનારા દિવસોમાં જ્યાં જ્યાં પણ એસટી નિગમની અંદર જરૂર થશે ત્યાં ત્યાં આ કામગીરી થવાની છે। આવનારા દિવસોમાં સવિશેષ આનાથી પણ વધુ કામગીરી ગુજરાત સરકાર દ્વારા થનાર છે। આમોદ તાલુકાના પાવરગ્રીડ કંપની દ્વારા ખેડૂતોની મંજૂરી વિના જ તેમની ખેતીની જમીનમાં હાઈ ટેન્શન ટાવર નાખવામાં આવતા તેનો વિરોધ તાલુકાના ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજે મામલતદારને આવેદનપત્ર પાઠવી કંપની દ્વારા કામ બંધ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી।
આમોદ તાલુકામાં પાવરગ્રીડ કંપની દ્વારા ખેડૂતોની જમીનમાં હાઈટેન્શન ટાવર ઉભા કરવાની કાર્યવાહી શરૂ કરાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. તાલુકાના વિવિધ ગામોના ખેડૂતોએ નાયબ મામલતદારને આવેદન પાઠવી કંપની સામે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનો આરોપ છે કે તેમની માલિકીની જમીનમાં કોઈપણ લેખિત સંમતિ કે યોગ્ય વળતર ચૂકવ્યા વગર ખોદકામ કરી ટાવર ઉભા કરવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યવાહીનો વિરોધ કરતા ખેડૂતોને પોલીસ દ્વારા ધમકી આપી દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોના મતે તંત્ર કંપની સામે કાર્યવાહી કરવાને બદલે ખેડૂતો પર દમન ગુજારી રહ્યું છે. આ મુદ્દે ખેડૂતોએ અગાઉ સ્થાનિક ધારાસભ્ય ડી.કે. સ્વામી અને ગુજરાત સરકારના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. તે સમયે ખાતરી આપવામાં આવી હતી કે યોગ્ય વળતર ચૂકવ્યા બાદ જ કામગીરી શરૂ કરાશે. ખેડૂતોએ નાયબ મામલતદારને આવેદન આપી ચેતવણી આપી છે કે જો કંપની દ્વારા કામ તાત્કાલિક બંધ નહીં કરાય તો રસ્તા રોકો આંદોલન કરાશે. એમ પણ જણાવ્યું હતું કે જો કોઈ અશાંતિ સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. હાલની પરિસ્થિતિ જોતા આગામી દિવસોમાં ખેડૂતોનું આંદોલન વધુ વ્યાપક બની શકે છે. આજરોજ આમોદ તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો મામલતદાર ઓફિસે ભેગા થઈ પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા ખેતરોમાં ખેડૂતોની પરમિશન વિના આડેધડ કામગીરી પોલીસની ધમકી આપીને હાથ ધરવામાં આવી રહી છે. એનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોએ આ અંગે અગાઉ ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામી તેમજ ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલને રૂબરૂ ગાંધીનગર મળી રજૂઆત કરી હતી. ત્યારે તેઓએ વળતરના પ્રશ્નો ઉકેલ્યા વિના કામગીરી હાથ ધરવામાં આવશે નહીં એવી મૌખિક ખાતરી પણ આપી હતી. તેમ છતાં પાવરગ્રીડ દ્વારા કામગીરી હાથ ધરવાની કવાયત હાથ ધરતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અને જો આ કામગીરી શરૂ કરાશે તો ખેડૂતો ભેગા મળી પ્રતિકાર કરશે અને જરૂર પડે રસ્તા રોકો આંદોલન કરતા પણ ખચકાશે નહીં અને અશાંતિ પેદા થશે તો તંત્રની સંપૂર્ણ જવાબદારી રહેશે. તારીખ 24/1/26 રોજ શનિવારના રોજ ખેડૂતોના પાવરગ્રીડ સામેના પ્રશ્નો બાબતે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ શ્રી તેમજ ગુજરાત સંઘર્ષ સમિતિના કન્વીનર શ્રી જયેશભાઈ પાલ સાથે બેઠકનું આયોજન કરેલ છે નાયર મુકામે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિના લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના અંતર્ગત 15 જેટલા લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ કેરળના તિરુવનંતપુરમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલા પીએમ સ્વનિધિ યોજના કાર્યક્રમ સાથે સંકળાઈને આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ તથા ચીફ ઓફિસર કેશવ કોલડિયાની અધ્યક્ષતામાં લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ચેકનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શેરી ફેરિયાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ઉપરાંત અંકલેશ્વરની બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિઓ દ્વારા શેરી ફેરિયાઓને ક્રેડિટ કાર્ડની સુવિધા તથા તેના ઉપયોગ અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી. આજ રોજ આપણા લોકલાડીના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ગરીબ, મધ્યમ વર્ગ અને નાના ધંધા કરતા વ્યક્તિઓના સર્વાંગી વિકાસ માટે તિરુવનંતપુરમથી પીએમ સ્વનિધિ યોજનાનું લોન્ચિંગ કરવામાં આવ્યું. જેમાં 1 લાખ ઉપર લાભાર્થીઓને અલગની સ્વનિધિ આપવામાં આવી. જેના ભાગરૂપે આજે અંકલેશ્વર નગરપાલિકાના વિસ્તારમાં પણ લગભગ 15 જેટલા લાભાર્થીઓને આજે અહીંયાથી 4,55,000 જેવી રકમનું સ્વનિધિ યોજના આપવામાં આવી. જેનાથી નાના, મધ્યમ અને ગરીબ વર્ગના વ્યક્તિઓને પોતાના ધંધામાં ઉત્થાન મળે, એ લોકોનો સર્વાંગી વિકાસ થાય અને એ બાબતથી આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો. જય ભારત. અંકલેશ્વરના ઉમરવાડા રોડ ઉપર રેલવે બ્રિજના પાટાના લોખંડના લાઇનર ચોરી કરનારને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે રેલવેના પાટા પરથી લોખંડના લાઇનરની ચોરી કરનાર એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીને ગોયા બજાર વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ મથકના કર્મચારીઓને બાતમી મળી હતી કે એક શંકાસ્પદ વ્યક્તિ મીણિયા થેલામાં લોખંડનો સામાન લઈ સુરતી ભાગોળ તરફ વેચાણ કરવા નીકળ્યો છે. બાતમીના આધારે પોલીસે ગોયા બજાર વિસ્તારમાં વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમીવાળો ઈસમ આવતા તેને અટકાવી તપાસ કરતા તેની પાસેથી લોખંડના લાઇનર મળી આવ્યા હતા. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે ચોરીની કબૂલાત કરી. આરોપીની ઓળખ આફતાબ અસલમ શેખ તરીકે થઈ છે. તેણે કબૂલ્યું હતું કે તેણે ઉમરવાડા રોડ પર આવેલા રેલવે બ્રિજ પર ચડી રેલવે પાટા પરથી આ લોખંડના લાઇનરની ચોરી કરી હતી. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વરની વાલિયા ચોકડીથી કોસંબડી વચ્ચે બનનારા રોડનું ખાતમુહૂર્ત આજે રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલે કર્યું હતું. અંકલેશ્વર શહેર તથા આસપાસના વિસ્તારો માટે વર્ષોથી માથાનો દુખાવો બનેલી વાલિયા રોડની ટ્રાફિક સમસ્યાનો હવે અંત આવતો દેખાઈ રહ્યો છે. ₹33.35 કરોડના ખર્ચે વાલિયા ચોકડીથી કોસંબડી વચ્ચેનો 6 કિલોમીટર લાંબો માર્ગ 4 લેન બનાવવાના પ્રોજેક્ટનું રાજ્યના મંત્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું. દાયકાઓથી ચાલતી માંગને હવે હકીકતનું સ્વરૂપ મળ્યું છે. અગાઉને નેશનલ હાઈવે ઓથોરિટી હેઠળ રહેલો આ પ્રોજેક્ટ રાજ્ય સરકાર હસ્તક આવતા તેની નવી ગતિ મળી છે. આયોજન મુજબ આગામી 18 મહિનામાં 4 લેન માર્ગનું કામ પૂર્ણ કરવામાં આવશે. હાલના માર્ગની બંને બાજુએ વધારાના 9 મીટર પહોળાઈનો વિકાસ કરવામાં આવશે. નવા 4 લેન માર્ગમાં હાઈટેક ડિવાઈડર, આધુનિક ડ્રેનેજ સિસ્ટમ તેમજ ટ્રાફિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને જરૂરી સુવિધા ઊભી કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં અંકલેશ્વરના ઔદ્યોગિક તથા રહેણાંક વિસ્તારો ભડકોદરા, કાપોદરા તેમજ કોસંબડી ગામના લોકોને ભારે ટ્રાફિકમાંથી મોટી રાહત મળશે. ખાસ કરીને ઔદ્યોગિક વાહનોની અવરજવર સરળ બનશે અને અકસ્માતોની સંભાવનાઓમાં પણ ઘટાડો થશે. સ્થાનિક નાગરિકોમાં આ વિકાસ કાર્યને લઈને ખુશીની લાગણી જોવા મળી રહી છે. લોકોનું માનવું છે કે 4 લેન માર્ગ અંકલેશ્વરના સર્વાંગી વિકાસને નવી દિશા આપશે અને શહેરને વિકાસની 4 લેન પાંખો મળશે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી જે રીતે મોદી સાહેબ આ ગુજરાતની અંદર જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જેમને ગુજરાતે ડેવલપમેન્ટ કર્યું હતું એ જ રસ્તે આપણા મુખ્યમંત્રી શ્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી પર ચાલી રહ્યા છે. ત્યારે ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકોની માંગ હતી કે વાલિયા ચોકડીથી કોસંબડી સુધીના રસ્તામાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા પર આવે છે, રેસિડેન્શિયલ વિસ્તાર પર આવે છે, એને લઈને કાયમ વારંવાર ટ્રાફિક સમસ્યા રહેતી હતી. આજથી 10 વર્ષ પહેલાં આ 4 લેનનું કામ મંજૂર થયું હતું, પરંતુ એ જ ગાળાની અંદર સ્ટેટમાં હતો રસ્તો ને એમાં નેશનલ હાઈવેમાં જવાને કારણે આપણું કામ ડિલે થયું. ફરી પાછું જ્યારે સ્ટેટ ગવર્મેન્ટની પાસે આવ્યું અને આપણે અહીંયાથી 6 કિલોમીટર એટલે કે અહીંયાથી વાલિયા ચોકડીથી કોસંબડી સુધી 6 કિલોમીટર એની જે એમાઉન્ટ છે 33 કરોડ 35 લાખ રૂપિયાના ખર્ચે આ વચ્ચે ડિવાઈડર આવશે 1.5 મીટર અને બંને બાજુ 9 મીટર આમ અને 9 મીટર આમ કરીને 4 લેન રસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે. એની સાથે ગટરનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે જે 2.5 ફૂટ ઊંચી અને 2.5 ફૂટ પહોળી ગટર લાઈન જેને કારણે જે વરસાદી પાણી છે એ વરસાદી પાણી નિકાલ માટેનું પણ ગટર લાઈનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને આ 6 કિલોમીટર રસ્તો એ 18 મહિના એની ટાઈમ લિમિટ છે. 30/12/25ના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે અને 18 માસની અંદર આ કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે. કોન્ટ્રાક્ટરશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે આ કામ જલ્દી પતે, 18 મહિના સુધીમાં રાહ ન જોવી પડે, 12 મહિનામાં કામ પતે એ પ્રમાણે કરીને જલ્દી બને એ પ્રમાણે અમારા પ્રયત્નો છે. અને આ જ રીતે આવા અનેક રસ્તાઓ રાજ્ય સરકાર દ્વારા પણ કરવામાં આવ્યા છે, કેન્દ્ર સરકાર દ્વારા પણ કરવામાં આવ્યા છે. ત્યારે આવનાર દિવસોમાં આનાથી પાછો વિશેષ વિકાસ આ અંકલેશ્વરનો થવાનો છે. અંકલેશ્વરના અંસાર માર્કેટમાં આવેલા સુપર એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાંથી જીઆઈડીસી પોલીસે 42 કિલોનો શંકાસ્પદ ચોરીનો લોખંડના જથ્થા સાથે ભંગારીને ઝડપી લીધો હતો. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ લોખંડના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યું. મળેલી બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં અંસાર માર્કેટ સામે આવેલા સુપર માર્કેટમાં સ્થિત સુપર એન્ટરપ્રાઇઝ નામના ભંગારના ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગોડાઉનમાંથી લોખંડના નવા નટ બોલ્ટ 751 કિલો તથા લોખંડની નાની પ્લેટો 94 કિલો મળી આવી. કુલ 845 કિલો લોખંડનો જથ્થો મળી આવ્યો હતો. દર કિલો ₹50 મુજબ કુલ 42,250ની કિંમતનો મુદ્દામાલ અંગે હાજર ઇસમ પાસેથી પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા મુદ્દામાલ ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકાના આધારે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. તેમજ મોહમ્મદ કામિલ તોફિક ખાનની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચ એલસીબીના ટીમે અંકલેશ્વર શહેરના સરગમ કોમ્પ્લેક્સ નજીક રોડ ઉપર બાઇક ઉપર જતા 2 લોકોને ઝડપી લીધા હતા. પોલીસે
બુટલેગરો પાસેથી હજારો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વરમાં એલસીબી ભરૂચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂની તસ્કરી કરતા 2 શખ્સોને ઝડપી પાડીને ₹78,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એલસીબી સ્ટાફ અંકલેશ્વર ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન સરગમ કોમ્પ્લેક્સ સામે રોડ ઉપર 2 ઇસમો શંકાસ્પદ રીતે એક મોટરસાયકલ સાથે કાળી બેગ લઈને ઉભા હોવાની શંકા જતા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બેગમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવતા બંનેને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં ક્રિસ કલ્પેશભાઈ પટેલ અને મેહુલભાઈ મોહનભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે. તેમની પાસેથી ઇમ્પિરિયલ બ્લુ, રોયલ ચેલેન્જ તથા આઇકોનિક વ્હાઇટ જેવા બ્રાન્ડનો કુલ 60 બોટલ જેટલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ ઉપરાંત 2 મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ સહિત કુલ ₹78,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન રેખાબેન પટેલ અને લક્ષ્મીબેન વસાવાની સંડોવણી બહાર આવતા બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા. આ મામલે એલસીબી ભરૂચે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચમાં મહિલાઓની સુરક્ષા, સાયબર ક્રાઇમ અને ઓનલાઈન ગેમિંગમાંથી થતી છેતરપિંડી અંગે કેવી રીતે બચી શકાય તે માટે સાયબર ક્રાઇમ પોલીસ અધિકારી દ્વારા જડેશ્વરની શ્રીનાથજી સોસાયટીમાં જાગૃતિ અંગેનો સેમિનાર યોજ્યો હતો. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે મહિલા સુરક્ષા, સાયબર ક્રાઇમ અને ઓનલાઈન ગેમિંગ માટે અવેરનેસ પ્રોગ્રામ શ્રીનાથ સોસાયટી જાડેશ્વર ખાતે રાખવામાં આવ્યો, જેમાં પીએસઆઈ વૈશાલીબેન આહિરે માર્ગદર્શન પ્રાપ્ત થયું. આ વિષયને લગતા ગુનાઓને અટકાવવા માટે કયા સાવચેતીના પગલાં લેવા તે વિશે વિવિધ જ્ઞાનસભર માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમમાં હેડ કોન્સ્ટેબલ જસવંતભાઈ અને ભરૂચ પોલીસ વિભાગનો સ્ટાફ હાજર રહ્યો તથા સંસ્કૃતિના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ, પ્રમુખ અંજલિબેન ડોગરા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ, શ્રીનાથજી સોસાયટીના પ્રમુખ નરેશભાઈ પ્રજાપતિ તથા મોટી સંખ્યામાં યોગ સાધકો તથા સંસ્કૃતિ ટ્રસ્ટના સભ્યો હાજર રહ્યા હતા. જે બધા ક્રાઇમ અલગ અલગ થાય છે તો અમે આવીએ છીએ મહિલા પોલીસ સ્ટેશનમાંથી. તો દરેકને એક પ્રશ્ન થાય કે આખા જિલ્લામાં એક જ મહિલા પોલીસ સ્ટેશન છે, કોઈ એવું પુરુષ પોલીસ સ્ટેશન બનાવવામાં નથી આવ્યા. તો આ પોલીસ સ્ટેશન બનાવવાની જરૂરિયાત કેવી રીતે પડી? તો ભાઈ પહેલાના સમયમાં આપણે વાત કરીએ કે અહીંયા વડીલો બેઠા છે કે મહિલાઓ દબાયેલો કચડાયેલો વર્ગ કહેવાતી, સાસુ સસરા તરફથી જે ત્રાસ આપવામાં આવતો એ મૂંગા મોઢે સહન કરી લેતા. ત્યારે એવું કહેવાતું કે ભાઈ ઘરની શોભા કહેવાય, બહાર જઈ અને કોઈને ફરિયાદ ના કરાય, પોલીસ સ્ટેશન ના જવાય. સમાજમાં જો એકાદું ઘરની બદનામી થાય તો બધા જ સમાજમાં ખબર પડે અને મા બાપની ઇજ્જત છે એ વગોડાય. તો આ એ જ વસ્તુ આવી કે હવે સમાજ, હવે દીકરીઓ, બહેનો, મા, વડીલો એ બધા શિક્ષિત થતા જાય છે. શિક્ષિત થતા જાય છે સાથે સાથે એના કાયદા, એના અધિકાર, એની સ્વતંત્રતા એને ખબર પડે છે. પેલી કહેવત હતી દીકરીને ગાય દોરે ત્યાં જાય, હવે આ કહેવત લાગુ પડે ખરી? દીકરી ઘસડીને લઈ જાય એ થાય, દોરવાનું ના થાય. મોટા ભાગે ફરિયાદો આવે ને એટલે એવી આવે કે ઘરે તો સર્વિસ બરાબરની એના હસબન્ડની થઈ ગઈ હોય પણ પોતાના પર કઈ ઉડતી ના આવે ને એટલે પોલીસ સ્ટેશનમાં આવે. આમોદના ખેડૂતોએ પાવર ગ્રીડ કંપનીના અન્યાયકારી વલણ સામે આજે રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલને આમોદ ખાતે રજૂઆત કરી હતી. આમોદ તાલુકાના ખેડૂતો દ્વારા પાવરગ્રીડ કંપની વિરુદ્ધ મંત્રી ઈશ્વર પટેલે રજૂઆત કરી. આમોદ તાલુકાના વિવિધ ગામોમાંથી પાવરગ્રીડ કંપની દ્વારા ખેડૂતોની સંમતિ કે મંજૂરી વિના આડેધડ કામગીરી કરતા ખેડૂતોએ આજરોજ આમોદ બસ ડેપોના ઉદઘાટન વેળા આવેલા મંત્રી ઈશ્વર પટેલે રજૂઆત કરી. પાવરગ્રીડ કંપની દ્વારા પોલીસને સાથે રાખી કામકાજ શરૂ કરશે તેવો આક્ષેપ કર્યો. જ્યારે ખેડૂતોએ જણાવ્યું કે પાવરગ્રીડ કંપની દ્વારા ખેડૂતોની મિલકતમાં કામકાજ શરૂ કરશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જ્યારે આમોદે મંત્રી ઈશ્વર પટેલ દ્વારા ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું તેમ મીડિયા સમક્ષ વાતચીત કરતા ખેડૂતોએ જણાવ્યું હતું. નામ સુરેશભાઈ પટેલ, તમામ આમોદ તાલુકા વતી ખેડૂત સભ્ય તરીકે વાત કરું. અમારા આમોદ તાલુકામાંથી પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડની હાઈ ટેન્શન લાઇન જાય છે 765 kV. તદ્દન નજીવા ભાવે લાઇન અમારી ખેતીની જમીન લેવા માગે છે. અમે સરકારને રજૂઆત કરી છતાં પણ કંપની દ્વારા ખોટું પ્રેશર આપવામાં આવે છે. કંપની લુખ્ખી દાદાગીરી કરે છે. પોલીસ પ્રોટેક્શન હાથે આવતીકાલથી કામ કરવાની ધમકી આપે છે. એટલે આજે અમે ધારાસભ્ય ડીકે સ્વામીને અને ઈશ્વરભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે જે કોમર્શિયલ હેતુનો આદેશ થયેલો છે, કોમર્શિયલ હેતુ પ્રમાણે અમને વળતર ચૂકવવામાં, ના કે ખેતીની જંત્રી પ્રમાણે. જે હેતુ માટે જમીન લેવામાં આવે તે સરકારનો આદેશ છે, એ પ્રમાણે વળતર આપવામાં આવે. ત્યાર વગર જમીન આપવામાં નહીં આવે ને જો ખોટી રીતે અમને દબાવવામાં આવશે કંપની દ્વારા, જે કંઈ તંત્ર સ્ટન્ટ ઊભું થશે તેની સમગ્ર જવાબદારી કંપનીની રહેશે, ખેડૂતોની કોઈ જવાબદારી રહે નહીં. એટલે આજે અમે જે મંત્રી આજે આમોદ ડેપોનું ઉદઘાટન કરવા આવ્યા એનો લાભ લઈને સ્વામી અમને મળાવ્યા અને અમે અમને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. આમોદ શહેરી આજીવિકા મિશન અંતર્ગત પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને આજે લોન સેન્સર લેટરનું વિતરણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું.
ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત પીએમ સ્વનિધિ યોજનામાં આમોદ ખાતે ડિશ ટેબલ વિતરણ કાર્યક્રમ યોજાયો. તારીખ 23/1/2026ના રોજ આમોદ નગરપાલિકા દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં માન્ય ધારાસભ્ય દેવકિશોર સ્વામી સાહેબના હસ્તે શેરી ફેરિયાઓને લોનના સેશન લેટરનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે કુલ 15 લાભાર્થીઓને 10,000ની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરાઈ. સાથે ₹20,000ની બીજી લોન પૂર્ણ કરનાર ફેરિયાઓને ક્રેડિટ કાર્ડ અને ડિજિટલ લેવડ દેવડ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. પીએમ સ્વનિધિ યોજના શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. રોજ પવિત્ર દિવસ વસંત પંચમીના દિવસે આમોદ નગરપાલિકા દ્વારા એક સરસ મજાનો સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં આમોદમાં નાના ફેરિયાઓ, નાના જે ધંધા કરતા હોય, લારી હોય કે કોઈ બીજા કોઈ પણ ધંધા હોય, એમને આજે લોન આપવામાં આવી અને એ લોન દ્વારા એ પોતાની આજીવિકા માટે ખૂબ આગળ વધે, એ પોતાના જીવનની અંદર ખૂબ સુખી થાય એવી તમામ પ્રકારની યોજના સાથે આજે આમોદ નગરપાલિકા દ્વારા પ્રથમ લોન 15,000, દ્વિતીય લોન 25,000 અને તૃતીય લોન 50,000 એમ જે લોકોની લોન મંજૂર થઈ છે એ તમામ લોકોને આજના દિવસે સરકાર દ્વારા એમના ખાતામાં જે પૈસા મંજૂર થયા છે એ આજે એમના ખાતામાં જમા કરવામાં આવ્યા. જ્યારે આવો સરસ મજાનો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ પ્રોગ્રામ થયો છે, બદલ હું સરકારશ્રીનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ વિસ્તાર ખૂબ આગળ વધે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના છું. ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. ભરૂચની બીસીટી મહિલા કોલેજ ખાતે આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ખોખો સ્પર્ધા યોજાઈ હતી. ભરૂચના મનોબર રોડ પર આવેલી વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તારીખ 23ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ઇન્ટર કોલેજની બહેનોની ખોખો ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ ડોક્ટર હસમુખ પટેલના હસ્તે રિબિન કટ કરવામાં આવી હતી અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇનુસભાઈ માંજરા, સલીમભાઈ અમદાવાદી ઉપસ્થિત રહ્યા હતા. દરેક કોલેજના કોચ, રમતના મેનેજરો પણ હાજર રહ્યા હતા. સ્પર્ધામાં જુદી જુદી કોલેજની 11 ટીમોએ 132 ખેલાડીઓએ ભાગ લીધો હતો. યુનિવર્સિટી ખોખો ટીમે સિલેક્શન કમિટીના સભ્યો દ્વારા સ્પર્ધાના નિયમો વિગતો જણાવવામાં આવી હતી. મુખ્ય અતિથિ તરીકે શ્રી સશક્તિકરણની પ્રેરણા વ્યક્ત આપી સ્પર્ધકોને ઉત્સાહ વધાર્યો હતો. ખેલદિલીની ભાવના જગાવવા માટે ખોખો સ્પર્ધા માટે રમતની પ્રતિજ્ઞા તમામ ટીમના સ્પર્ધકોને લેવડાવવામાં આવી હતી. રાષ્ટ્રગીત બાદ મુખ્ય અતિથિ દ્વારા કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આજરોજ યોજાયેલી પ્રથમ ખોખો મેચમાં વીસીટી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ફાઇનલ મેચ રમાશે. જો કે આજે પ્રથમ મેચ વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ અને વિશ્વ ભારતી ગર્લ્સ કોલેજ ઓરથાણા વચ્ચે રમાઈ હતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત અને વીસીટી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી મહિલા કોલેજ આયોજિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ ખોખો બહેનોની સ્પર્ધાના આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં 12 જેટલી ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લેવા માટેનું આમંત્રણ મળ્યું અને આની સ્પર્ધા આજે થશે. આ સ્પર્ધાને અંતે આવતીકાલે સવારે 8 વાગ્યે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ટીમની પસંદગી કરવામાં આવશે અને એ ટીમ વેસ્ટ ઝોન કે જેમાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા આ 5 રાજ્યોની ટીમ વેસ્ટ ઝોનમાં આવે છે, ત્યાં એમનું પ્રતિનિધિત્વ કરશે અને વેસ્ટ ઝોન કક્ષાએ જે શ્રેષ્ઠ 4 ટીમ હશે તે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી કક્ષાએ ભાગ લેવા માટે જશે. તો આ જે સ્પર્ધા છે એના દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બેસ્ટ ટીમની પસંદગી કરવામાં આવશે. ડૉક્ટર હસમુખભાઈ પટેલ. આ સાથે MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.